સુરત કલેક્ટરને મજૂરા અને 84 તાલુકામાં સરકારી જમીન પર ઊભા થયેલા ગેરકાયદે ઝીંગા તળાવો દૂર કરવાની માંગણી સાથે આવેદનપત્ર અપાયું હતું। સુરત શહેરના મજૂરા 84 તાલુકામાં કડિયાબેડ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર ઝીંગા તળાવનું નિર્માણ અને તેને દૂર કરવા તેમજ તે અંગેના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોના પાલનમાં બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જણાવ્યું હતું કે સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટા પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવ બની દેવામાં આવ્યા છે। સુરત શહેરના ઓલપાડ મજૂરા 84 તાલુકામાં તાપી નદી અને સમુદ્ર દેવતાના મિલનની પવિત્ર જગ્યાએ આવેલા કડિયાબેડ વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર ઝીંગા તળાવ બનાવાયા છે। કોસ્ટલ રેગ્યુલેશન ઝોન વિરુદ્ધ છે સહિત રજૂઆત આવેદનપત્રમાં કરાઈ હતી। સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવા બનેલા હરેક તાલુકામાં 21 કરોડ રૂપિયાના ગાય પગલા પાણી પુરવઠા યોજનાની ટાંકી બનાવવાનું જે કામ જે એજન્સીને આપવામાં આવ્યું હતું, એ એજન્સી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે ગુજરાત મોડેલની વાત કરે છે, જે સુશાસનની વાત કરે છે, વિકાસની વાત કરે છે, એ ભારતીય જનતા પાર્ટીનો પરપોટો એ ટેસ્ટિંગ વખતે એક પટ્ટાની મહેલની જેમ એ પાણીની ટાંકી તૂટી ગઈ અને સરકારના અને લોકોના ટેક્સના કરોડો રૂપિયાના નાણાં એક પાણીની જેમ જ્યારે રસ્તા પર વહી ગયા હોય, એ સમગ્ર બાબતની ફરિયાદો અમારા દ્વારા તાત્કાલિક અસરથી લોકહિતમાં 21 ગામોના લોકોના હિતમાં કરવામાં આવતા જે અધિકારીઓની સામે પગલાં લેવામાં આવ્યા છે। પરંતુ અમારી મુખ્ય માંગણી આજે પણ એ છે, મુખ્યમંત્રીશ્રીને અને કલેક્ટરને વિનંતી કરવા માટે આવ્યા છે કે ઓલપાડ તાલુકાના લગભગ 22 જેટલા ગામોમાં આ જ એજન્સીએ સમ્પ બનાવવાના કામ કર્યા છે, પાણીની ટાંકી બનાવવાના કામ કર્યા છે અને લગભગ 100 કરોડ રૂપિયાના જેટલા કામો આ એજન્સી દ્વારા કરવામાં આવ્યા છે। તો સમગ્ર બાબતની ગેરી અને SVNIT મારફત જે પ્રમાણે ટેન્ડરિંગ કરવામાં આવ્યા છે, એ ટેન્ડર પ્રમાણે કામગીરી કરવામાં આવી છે કે નથી, અને જ્યાં સુધી એ તટસ્થ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ તમામ બિલો અટકાવવામાં આવે, એનું ઉદ્ઘાટન કરવામાં ન આવે અને કોઈ ઘટના બને તો સચિવ સુધીના અધિકારીની જવાબદારી થાય, એના માટેની રજૂઆત કરવા માટે આવ્યા છે। બીજો મુદ્દો, જે મજૂરા તાલુકામાં આવતા કેડિયા ખાતે જે અસંખ્ય ઝીંગાના તળાવો આવેલા છે, અમારા દ્વારા છેલ્લા 10 વર્ષથી માન્ય મુખ્યમંત્રી હોય, સરકારના તમામ વિભાગ હોય, માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી કે મજૂરામાં લગભગ 5480 હેક્ટરમાં અને ઓલપાડ તાલુકામાં 4000થી વધુ હેક્ટરોમાં લાખો ઝીંગાના તળાવો આવેલા છે, પરંતુ આ મજૂરોના મામલતદારની મેળાપીપણામાં અને સમગ્ર વહીવટી તંત્રના મેળાપીપણામાં આજે પણ આ ઝીંગાના તળાવ ઉભેલા છે। આનો કોઈ ભોગ બનતો હોય તો સુરતના ચોમાસા દરમિયાન સુરતમાં આવતું પૂર એ આવા માફિયાઓને લીધે બને છે। તો તાત્કાલિક અસરથી એ અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવે, જે તે જગ્યાએ વીજળીના કનેક્શન જો ગેરકાયદેસર રીતે જનરેટર મશીનો છે એને કબજે કરવામાં આવે અને દિન 15માં જો કાર્યવાહી ન કરવામાં આવે તો તાત્કાલિક અસરથી આવનારા દિવસોમાં યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ આ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે। એના માટેની રજૂઆત કરવા માટે માન્ય કલેક્ટરને મળવા આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।